હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલ સુધી દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 126 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના નિઝરમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 47.38% વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. તો આગામી 2 દિવસ સુધી ઉત્તર ભારતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.